એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું. અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ. તમારી સાથે જ રાખી. મેડિકલ કરાવવા માટે પછી અમે કોને ના પાડી? શું કામ મને કોઈ ના નથી પાડી. મને શું કામ કોઈ ના પાડે? અરે રાખીને મારે કરાવવું છે. આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું. તો મને અમરેલીની પાટીદાર દીકરીની ધરપકડ કરી એને મારવામાં આવ્યો હતો. આ મુદ્દો એટલો બધો ચક્યો હતો કે રાજનેતાઓને પણ મેદાને ઉતરવું જ પડ્યું હતું અને ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પર પોતાને પટ્ટા માર્યા હતા કે હવે ગુજરાતની જનતાને જાગવું જ પડશે. એવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર સામે, પોલીસ સામે સવાલો પણ કર્યા હતા. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે જેને દીકરીને માર્યો છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું ધરણા પર બેસી જઈશ અને ખુલ્લે આમ કૌશિક વેકરિયાને ચેલેન્જ કરી હતી કે તમારામાં તાકાત હોય તો મેદાને આવી જાઓ. આ બધા મામલાઓ વચ્ચે ગઈકાલે એવા સમાચાર મળ્યા કે પાયલ ગોટીને રાત્રે પોલીસ મેડિકલ ચેકઅપ માટે લઈ ગઈ હતી. પોલીસની ગાડી અડધા રસ્તે પહોંચી અને પરેશ ધાનાણીએ રેડ પાડી હતી અને પાયલ ગોટીને કહ્યું કે પોલીસની ગાડીમાંથી ઉતરી જાઓ અને મારી ગાડીમાં બેસી જાઓ, રાત્રે કોઈ જ મેડિકલ ચેકઅપ ના થાય. પછી પાયલે ના પાડી દીધી કે હું મેડિકલ ચેકઅપ નહીં કરાવું રાત્રે. ત્યારબાદ પોલીસ પર ફરીથી સવાલો ઉભા થયા છે કે પોલીસ એક પછી એક ભૂલ કેમ કરી રહી છે, જ્યારે પોલીસ પર પહેલાથી જ આટલા બધા આક્ષેપો લાગ્યા છે કે મોડી રાત્રે દીકરીની ધરપકડ કરી તો પોલીસ ફરીથી કેમ પાયલને મેડિકલ ચેકઅપ માટે રાત્રે લઈ ગઈ. ત્યારબાદ પોલીસનો જવાબ પણ સામે આવ્યો હતો કે પાયલબેન હા પાડી ત્યારે લઈ ગયા અને તેમના પરિવાર અને તેમના ભાઈ સાથે રાખીને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા હતા. પણ પરેશ ધાનાણીએ અડધે રસ્તે ગાડી રોકીને પાયલને ઘરે લઈ આવ્યા. પછી પોલીસ પાછી પાયલને ઘરે આવીને પૂછ્યું કે તમે પહેલા મેડિકલ ચેકઅપ માટે હા પાડી, પછી તમે કેમ ના પાડી. આમ બંને પક્ષો પોતાની વાત રજૂ કરી છે. અરે રાખીને મારે કરાવવું છે. આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું. તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈ આવું. આપણે બીજું શંકા અમારા પરિવારના સભ્યો પણ હાજર છે. તમને શંકા નથી રહેવા આપણી દેવી. રૂબરૂમાં શાંતિથી અને મહિલા ડોક્ટર સાહેબો છે. એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું. અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ. તમારી સાથે જ રાખી. મેડિકલ કરાવવા માટે પછી અમે કોને ના પાડી? શું કામ મને કોઈ ના નથી પાડી. આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે. બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે. તેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો. જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી. જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે.